કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ નંદી આખલાને પગ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના આકોલી ગામથી ઝાલમોર તરફ જતા રોડ ઉપર પુનુભાના ઘરથી થોડા આગળ કોઈ નાલાયક દયાહીન નરાધમે નંદી આખલાને પોતાના તીક્ષ્ણ હથિયાર વડે પાછળના પગની નસ કાપી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આકોલી ગૌસેવકો દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યાં નંદીને સરળ અર્થે પાટણના અનાવાડાથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને નંદીને અનાવાડા ગૌશાળામાં લઈ જવામાં આવી હતી. એટલે નંદી આખલાને પગ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી નાસી ગયેલ નરાધમ સામે ગૌરક્ષકો અને ધર્મપ્રેમીઓ દ્વારા ફિટકારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે આવા અબોલ જીવોને મારી નાખવા માટે પ્રયાસો કરતા અસામાજિક નરાધમ તત્વ સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. અન્યથા ગામની અંદર આવા ઘણા બધા અબોલ જીવોને જોખમ પણ વધી શકે છે. ત્યારે હવે આકોલી ગૌસેવકો મોનભા વાઘેલા, જીવુભા વાઘેલા, હીરભા, રમેશભા, જીતેન્દ્રસિંહ, સદુભા, વિક્રમસિંહ ગૌસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી નંદી આખલાને સરળ અર્થે ખસેડવામાં આવ્યો. જેમાં નંદી આખલાને ઈજા પહોંચાડનાર નરાધમ સામે ફિટકારની લાગણી અનુભવાઈ છે. ત્યારે હવે આકોલી સહિત અન્ય ગામોમાં પણ આવા અબોલ પ્રાણીઓ પર થતા અત્યાચાર સામે સિયોરી પોલીસ દ્વારા સઘન તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. એવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.